વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત, ચેપ્ટર નંબર 11 રચનાઓ, છેલ્લો ભાગ, ભાગ 7. હવે આ છેલ્લા ભાગની અંદર આ એક છેલ્લી રચના છે 11.6. બાકીની જે રચનાઓ આવે એ તમારે જાતે દોરવા પ્રયત્ન કરવાનો. પ્રેક્ટિસ કરશો એટલે તમને જવાબ મળી જશે. હવે રચના 11.6 માં રકમ શું કહે છે કે ત્રિકોણની પરિમિતિ. તમને ખ્યાલ આવવો જોઈએ કે પરિમિતિ એટલે શું. ત્રિકોણની પરિમિતિ. પરિમિતિ એટલે ત્રણ બાજુઓનો સરવાળો. ત્રિકોણની પરિમિતિ અને પાયા પરના ખૂણા આપ્યા હોય તેવા ત્રિકોણની રચના કરવી. તો આપણે જે કે ત્રિકોણ રફ જો ત્રિકોણ દોરીએ તો આ એક ત્રિકોણ છે. તો ત્રણ બાજુઓનો સરવાળો a b અને c એ ત્રણ બાજુઓનો સરવાળો આપી દીધેલો છે અને ખૂણો b એટલે કે પાયાનો ખૂણો b અને પાયાનો ખૂણો c. ખૂણો b આગળ 60 નો ખૂણો દોરવાનો અને c આગળ 45 નો ખૂણો દોરવાનો. એટલે ત્રિકોણની પરિમિતિ અને પાયા પરના ખૂણા આપ્યા હોય તેવા ત્રિકોણ રચવો. અહીંયા તમને રકમ સ્વરૂપે એક ઉદાહરણનો દાખલો આપેલો છે એ લીધો છે અને આના જેવો જ સ્વાધ્યાયનો દાખલો છે એ સ્વાધ્યાયનો દાખલા નંબર 4 સેમ ટુ સેમ જ છે. 11 પરિમિતિ આપેલી છે, XYZ ત્રિકોણ રચવાનો છે એટલે એ તમે જાતે પ્રેક્ટિસમાં લેવાનો છે. અહીંયા આ કેવી રીતે રચના દોરાશે બરાબર ધ્યાન આપજો, કેમ કે અહીંયા જે ખૂણો 60 નો દોરવાનો કયો છે તે ખૂણો ખરેખર દોરવાનો નથી. 45 નો ખૂણો કયો છે પણ 45 નો ખૂણો દોરવાનો નથી. એની જાતે ખૂણો એ આવી જશે. એટલે જે ત્રિકોણમાં ખૂણો b બરાબર 60, c બરાબર 45 અને ત્રણ બાજુઓનો સરવાળો એટલે એને શું કહેવાશે? પરિમિતિ. પરિમિતિ એટલે ત્રણ બાજુઓનો સરવાળો 11 સેન્ટીમીટર હોય તેવા ત્રિકોણ ABC ની રચના કરો. હવે તમને ત્રણ બાજુઓનો સરવાળો આપી દીધો છે એટલે આપણે રફ આકૃતિ દોરીએ તો આ AB ની જેટલી લંબાઈ છે એટલી લંબાઈ આ બાજુ લઈ લઈએ. તેવી જ રીતે AC ની જેટલી લંબાઈ છે એટલી લંબાઈ આ બાજુ લઈ લઈએ. એટલે સૌથી પહેલા એક રેખાખંડ PQ દોરવાનો થાય. ત્યાર પછી 60 નો ખૂણો અને 45 નો ખૂણો દોરવાનો છે, પણ અહીંયા તમારે 30 નો ખૂણો દોરવાનો અને આ બાજુની સાઈડ પર 90 નો ખૂણો દોરવાનો. એટલે 45 નો ખૂણો અને અહીંયા 45 નો ખૂણો કયો છે એટલે અહીંયા જો 60 નો ખૂણો કયો હોય તો અહીંયા 30 નો લેવાનો થાય અને અહીંયા 45 નો કયો છે તો 22.5 નો ખૂણો લેવાનો. જે ખૂણો આપેલો હોય એનાથી અડધા માપનો ખૂણો તમારે લેવાનો છે. એટલે 60 નો ખૂણો એનો દ્વિભાજક, 45 નો ખૂણો એનો દ્વિભાજક, એ બંને દ્વિભાજકો આપણે લેવાના છે. એટલે અહીંયા તમારે 60 નો ખૂણો દોરી પછી એનો દ્વિભાજક લેશો એટલે આ રીતે ત્રિકોણ એટલે કે એક કિરણ આવશે. અહીંયા પહેલા 90 નો ખૂણો દોરવાનો, 90 નો દોર્યા પછી 45 નો, 45 નો પણ ફરી પાછો એનો દ્વિભાજક દોરશો એટલે આ રીતે આવશે. એટલે અહીંયા જે બે કિરણો આવશે તે બે કિરણો એના દ્વિભાજકો લેવાના આવશે. એટલે અહીંયા જે 45 નો ખૂણો કયો છે પણ 45 નો ખૂણો દોરવાનો નથી, 45 નો દ્વિભાજક લેશો એટલે અહીંયા 22.5 થશે અને અહીંયા 30 નો ખૂણો થશે. આ રીતે એ બિંદુ પહેલા મળશે. જે બિંદુ આપણે આપેલું નથી એ બિંદુ પહેલા આપણી પાસે મળી જાય છે. ત્યાર પછી શું કરવાનું છે? PA નો લંબ દ્વિભાજક દોરવાનો. આ રીતે PA અડધાથી વધારે માપ લે આ રીતે PA નો લંબ દ્વિભાજક દોરવાનો અને જે આપેલું જે રેખાખંડ છે એ રેખાખંડનું બિંદુ જે આવે તેને B નામ આપવાનું અને AB જોડી દેવાનો. એટલે તમે લીધો છે 30 નો તો અહીંયા ખૂણો આવશે તમારે 60 નો ખૂણો આવશે. તેવી જ રીતે આ AQ એનો લંબ દ્વિભાજક દોરવાનો. A ને કેન્દ્ર રાખી ચાપ મારવાનો, Q ને કેન્દ્ર રાખી ચાપ મારવાનો અને બંને ચાપ જે આગળ ભેગા થાય ત્યાં આગળ નામ આપી દેવાનું C અને AC ને તમે જોડી દેવાનું
એટલે તમારો ત્રિકોણ ABC માંગ્યા પ્રમાણેનો ત્રિકોણ થશે. એટલે આ રીતની એક રફ આકૃતિ આપણે મગજમાં વિચારી રાખવાની અને ત્યાર પછી માપીને આપણે રચના દોરવાની છે. અને સાથે સાથે મુદ્દા પણ લખતા જવાનું. એટલે આ રફ આકૃતિ મગજમાં વિચારી અને પછી આપણે રચના દોરવાની છે. તો સૌથી પહેલો રચનાનો મુદ્દો આપણે લખીશું કે 11 સેન્ટીમીટરનો PQ રેખાખંડ રચો. 11 સેન્ટીમીટર નો એ 11 સેન્ટીમીટર લંબાઈનો 11 સેન્ટીમીટર લંબાઈનો PQ રેખાખંડ દોરો. રચો, દોરો, રચો એ રીતે લખી શકાશે. 11 સેન્ટીમીટરનો એક રેખાખંડ આપણે લેવાનો છે. માપીને લેવાનું છે. 3 3 બાજુઓનો સરવાળો આપી દીધેલો છે. એટલે 3 3 બાજુઓનો સરવાળો P અને Q 11 સેન્ટીમીટર લંબાઈનો એક રેખાખંડ દોરવાનો છે. એટલે અહીંયા શું થશે? બાજુમાં લખી રાખવાનું PQ બરાબર AB પ્લસ BC પ્લસ CA બરાબર 11 સેન્ટીમીટર. એટલે આ મુદ્દાની બાજુમાં લખી રાખવાનું એટલે ભૂલ થાય નહીં. ત્યાર પછી બીજો મુદ્દો શું કહે છે કે P આગળ P બિંદુ P પર 60 અને બિંદુ Q પર 45 નો ખૂણો રચો, દોરો. એટલે બિંદુ P આગળ 60 નો ખૂણો અને Q આગળ 45 નો ખૂણો આપણે દોરવાનો છે. ત્યાર પછી એના દ્વિભાજક લેવાના થશે. એટલે અહીંયા બિંદુ P આગળ 60 નો ખૂણો આપણે દોરીએ. આ 60 નો ખૂણો દોરાશે. ત્યાર પછી Q બિંદુ આગળ પહેલા 90 નો દોરવો પડશે. 90 નો દોર્યા પછી 45 નો દોરાશે. 45 નો દોર્યા પછી પાછા એનો દ્વિભાજક દોરવાનો થશે. એટલે આ આપણે પહેલા 90 નો ખૂણો દોરાશે. 90 નો પાછો દ્વિભાજક દોરવો પડશે. એટલે દ્વિભાજક દોરાશે એટલે એક ખૂણો થશે તમારો 45 નો ખૂણો. આ 45 નો ખૂણો. પછી આ ખૂણાઓનો દ્વિભાજક દોરો. ત્રીજો મુદ્દો, આ ખૂણાઓના દ્વિભાજક ની રચના કરો. એની દ્વિભાજકની રચના કરવાની છે. એટલે આ જે 60 નો ખૂણો જે આપણે દોરેલો છે એ 60 નો દ્વિભાજક દોરીશું એટલે કેટલાનો થશે? 30 થશે. દ્વિભાજક બે સરખા ભાગ પડશે. એટલે ડાયરેક્ટ સીધું તમે 30 નો ખૂણો દોરવો છે એવું લખો તો પણ વાંધો નથી. એટલે આ રીતે એક કિરણ બહાર નીકળશે દ્વિભાજકનું. ત્યાર પછી અહીંયા જે 45 નો ખૂણો રચાયો છે એનો દ્વિભાજક દોરવાનો છે. એ બંને દ્વિભાજકો જે બિંદુએ છેદે તે બિંદુને આપણે A નામ આપીશું. અને આપણે A નામ આપી દઈશું. એટલે લખી દઈએ
કે આ ખૂણાના દ્વિભાજક દોરો ની રચના કરો અને બંને દ્વિભાજકના ખૂણા અને આ ખૂણાઓના દ્વિભાજક અને આ ખૂણાઓના દ્વિભાજક એ બિંદુએ છેદે છે, એ બિંદુએ છેદે એટલે દુભાગે છે એટલે છેદે છે, એ રીતે બિંદુ A નામ આવશે. ત્યાર પછી મુદ્દો શું કહે છે? PQ ને B બિંદુએ છેદે તેવો AP એક લંબ દ્વિભાજક દોરો. એટલે અહીંયા આપણે ચોથો મુદ્દો શું કહીશું? PA રેખાખંડ નો લંબ દ્વિભાજક અને AQ રેખાખંડ નો લંબ દ્વિભાજક દોરો. બંને લંબ દ્વિભાજક દોરો જે PQ રેખાખંડને અનુક્રમે B અને C બિંદુમાં છેદે છે. B અને C એમ બે બિંદુમાં એ છેદે છે. એટલે અહીંયા PA રેખાખંડનો લંબ દ્વિભાજક અડધાથી વધારે માપ લઈ એક ઉપરની તરફ ચાપ મારો, એટલો નીચેની તરફ ચાપ મારો, ત્યાર પછી ઉપરની તરફ એટલો ચાપ મારો, એટલો નીચેની તરફ ચાપ મારો. બંને ચાપ જ્યાં આગળ છેદે ત્યાં આગળ તમારે એનો લંબ દ્વિભાજક દોરવાનો કયો છે. એટલે આ બે બંનેના જે વિભાજકના જે બિંદુઓ આવે છે એ બિંદુઓને આપણે આ રીતે દર્શાવી દેવાના. બે બિંદુમાં છેદે છે ને અહીંયા બિંદુ B નામ આપવાનું છે. તેવી જ રીતે આ AQ રેખાખંડ છે એનો અડધાથી વધારે ચાપ લઈ એ ખૂણા A અને ખૂણા Q એ બે આગળના દ્વિભાજક આપણે લેવાના છે. એટલે બંનેના દ્વિભાજક લઈ અને એ બંનેને તમે જોડી દેશો અને જે આપેલો રેખાખંડ PQ છે એ PQ ને બે ભિન્ન બિંદુ અહીંયા આ બિંદુ આગળ C નામ આપી દો. એટલે PA રેખાખંડનો લંબ દ્વિભાજક અને AQ રેખાખંડનો લંબ દ્વિભાજક દોરો જે PQ રેખાખંડને અનુક્રમે B અને C બિંદુમાં છેદે છે. ત્યાર પછી રચના મુદ્દા નંબર 5 આવશે. AB અને AC દોરો. AB અને AC ને જોડો અથવા AB રેખાખંડ અને AC રેખાખંડ દોરો એ રીતે લખો તો પણ વાંધો નથી. અહીંયા જે તમારો AB રેખાખંડ આવ્યો તે અને આ AC રેખાખંડ, આ બે રેખાખંડોને આપણે જોડી દેવાના છે. બંનેને જોડી દઈશું એટલે અહીંયા તમારે આ જે ત્રીજો રેખાખંડ આવશે BC, એટલે જે ત્રિકોણ માંગ્યો છે એને જરા હાઇલાઇટ કરી દેવાનો એટલે સ્પષ્ટ દેખાય. એટલે AB અને AC ને જોડો અને ત્યાર પછી આમ ત્રિકોણ ABC માંગેલો ત્રિકોણ છે એમ કહેવાશે. એટલે અહીંયા આ જે PB નું માપ આવ્યું એટલું આ બાજુનું માપ આવશે, AC નું જેટલું માપ આવ્યું એટલું CQ નું માપ આવશે. એટલે આને આ બાજુ વાળી દીધો, આ જે રેખાખંડ છે એ રેખાખંડને આ બાજુ આમ વાળી દીધો એટલે ત્રિકોણ ABC આપણને સ્પષ્ટ થાય છે. એટલે રચના દોરતી વખતે
ખાસ આ રચનાને ધ્યાનથી દોરશો તો પરફેક્ટ આકૃતિ આવશે. એટલે અહીંયા રચના દોરવાની અંદર ફરીથી આજે હજુ આપણે એક વખત રિપીટ કરી લઈએ કે ત્રિકોણની પરિમિતિ અને પાયા પરના ખૂણાઓ આપ્યા હોય તેવો ત્રિકોણ રચવો. આ રચનાનું હેડિંગ છે. પરીક્ષાની અંદર આવું હેડિંગ નહીં આપેલું હોય, તમને ડાયરેક્ટ સીધું આવું કહેવામાં આવે કે જે ત્રિકોણમાં ખૂણો B બરાબર 60, C બરાબર 45 અને AB પ્લસ BC પ્લસ AC બરાબર 11 સેન્ટીમીટર હોય તેવા ત્રિકોણની રચના કરો એવું પૂછ્યું હોય તો સૌથી પહેલા મગજની અંદર આકૃતિ બરાબર ગોઠવવાની અને ત્યાર પછી આપણે રચના દોરવાની છે. પરિમિતિ આપેલી દીધી છે. રચનાનો મુદ્દો પહેલો જોઈએ તો 11 સેન્ટીમીટર લંબાઈનો PQ રેખાખંડ દોરવાનો. આ 11 સેન્ટીમીટર લંબાઈનો PQ રેખાખંડ આપણે આ અહીંથી P થી Q સુધીનું માપ લીધેલું છે. PQ બરાબર ત્રણ બાજુઓનો સરવાળો 11 સેન્ટીમીટર. P ઉપર 60 નો ખૂણો અને Q ઉપર 45 નો ખૂણો દોરવાનો કહ્યો છે અને આ ખૂણાઓના દ્વિભાજકની રચના કરો. એટલે અહીંયા 60 નો જે આખો દોર્યો એનો દ્વિભાજક દોરી દેશો એટલે આટલો જે ખૂણો થયો એ ખૂણો તમારો 30 નો 60 નો થશે. આ જે ખૂણો છે તે 30 નો થશે ને અહીંયા 22.5 નો ખૂણો થશે. એટલે દ્વિભાજકની રચના કરવાથી બંને દ્વિભાજકો જે બિંદુએ છે ને તેને A નામ આપી દો. ત્યાર પછી PA રેખાખંડનો લંબ દ્વિભાજક અને AQ રેખાખંડનો લંબ દ્વિભાજક દોરો જે PQ રેખાખંડને અનુક્રમે B અને C બિંદુમાં છેદે છે અને AB અને AC ને જોડી દો એટલે ત્રિકોણ તૈયાર થઈ ગયો. આપણો માગેલો ત્રિકોણ ABC એ માગેલો ત્રિકોણ તૈયાર થઈ ગયો એમ કહેવાશે. એટલે આ રીતે આપણે આ ચેપ્ટરની અંદર આ જે રચના છેલ્લી હતી એ છેલ્લી રચના દોરી અને આપણું ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. પણ આ પરીક્ષાના માટે ખાસ એક સૂચના કે આ રચનાઓ બધી દોરીને પ્રેક્ટિસ કરજો જેથી કરીને પરીક્ષાની અંદર 4 માર્કની રચના પૂછાય છે એ 4 માર્ક જવા ના જોઈએ. એટલે પેન્સિલ શાર્પ રાખી કામ કરશો તો પરફેક્ટ ખૂણાઓ આવશે. અત્યારે આ ચેપ્ટર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.